શું તમે પણ પાણીપુરી બનાવો ત્યારે પાણીપુરીનો મસાલો વધી જાય છે અને વધી જાય છે તો તમે શું કરો છો? ફેંકી દો છો કે પછી કંઈ ઉપયોગમાં લ્યો છો કે કંઈ રેસીપી બનાવો છો? આમ પણ આપણે સાંજના પડેલા બટેટા સવારમાં ઉપયોગમાં નથી લેતા, કારણ કે ઠંડા હોય છે એટલે બધાને સૂટ નથી કરતા હોતા. તો આજે આપણે વધેલા પાણીપુરીના મસાલામાંથી ખૂબ સરસ મજાની રેસીપી બનાવવાની છે જે બધાને ભાવશે, અને ગરમા ગરમ આ રેસીપી બનાવીને તૈયાર કરીશું એટલે કોઈને નુકસાન પણ નહીં કરે અને પેટમાં પણ નહીં દુખે. એટલા માટે આજે આપણે ખૂબ સરસ મજાની રેસીપી બનાવીને તૈયાર કરીશું. તો જુઓ મિત્રો, અત્યારે અહીંયા મારે એક મોટો વાટકો ભરીને મસાલો વધેલો છે અને એની સાથે ચણા પણ વધેલા છે. તો આ જે મસાલો છે એને આપણે એક મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી દેવાનો છે. તો અહીંયા મોટા વાસણની અંદર મસાલાને ટ્રાન્સફર કરી સરસ રીતે આપણે હાથની મદદથી મસળી અને એકદમ સ્મૂથ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે પાણીપુરીના મસાલાની અંદર ચણા પણ રહેલા છે. તો ચણાને પણ આપણે એકદમ સરસ રીતે ચેપી અને સ્મૂથ કરી લેવાના છે, જેથી કરીને આપણે રેસીપી બનાવીએ એની અંદર આપણને આડા ના આવે. તો જુઓ મિત્રો, અત્યારે આપણે આ મસાલાની અંદર કંઈ જ એડ કરવાનું રહેતું નથી, કારણ કે આપણે જ્યારે પાણીપુરીનો મસાલો બનાવેલો હતો ત્યારે આપણે એની અંદર લીલા મરચાં, ફુદીનો, ધાણા એ બધી વસ્તુ એડ કરેલી છે અને મીઠું પણ એડ કરેલું છે. એટલા માટે અહીંયા આપણે કંઈ જ એડ કરવાનું રહેતું નથી. અને જો તમને બહુ જ એવું થાય કે ટેસ્ટી ખાવું છે તો આની અંદર તમે થોડો ગરમ મસાલો એડ કરી શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે આપણે પાણીપુરીનો મસાલો હતો એને એકદમ સરસ રીતે આપણે સ્મૂથ કરી લીધો છે. તમે જોશો કે એની અંદર જે ચણા રહેલા હતા એ પણ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે. અને આ જે મસાલો છે એને મેં આ રીતનું જે ચોપર હતું એની અંદર ક્રશ કરેલું છે, એટલા માટે આ જે ચણા છે એ એકદમ સરસ એવા સ્મૂથ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનો આપણે મસાલો બનાવીને તૈયાર કરવાનો છે મિત્રો. અને ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો હવે આપણે એ મસાલા સાથે મિક્સ કરી દેવાનો છે. હલાવી અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો, મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો, જે આરા લોટ આવે મતલબ કે શિંગોડાનો લોટ આવે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ બને ત્યાં સુધી તમે આ રીતે ચોખાનો લોટ ઉપયોગ કરશો ને તો તમારી જે રેસીપી છે ને એ ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે મિત્રો. તો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા આપણે જે ચોખાનો લોટ ઉપયોગ કરેલો છે એટલા માટે અહીંયા થોડું આપણે મીઠું એડ કરી દેવાનું છે. અને આ રીતે ચમચાથી મિક્સ ન થાય તો ફટાફટ આપણે એને મસળી અને હાથથી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે હાથથી આ રીતે મિક્સ કરશું એટલે એકદમ સરસ એવું એ મિક્સ થઈ જશે. અને જે આનું મિશ્રણ, આ જે મિશ્રણ છે એની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની રાખવાની છે. તમે જોઈ શકો છો કે સહેજ પણ પતલું ન થવું જોઈએ. જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ ને મિત્રો, બિલકુલ એ રીતનું આપણે આનું ટેક્સચર રાખવાનું છે. તમે જોશો કેટલું કડક છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી જે આપણે બટેટાનો માવો છે એને એકદમ સ્મૂથ કરવા માટે અહીંયા આપણે અડધું પાવડું જેટલું તેલ એડ કરવાનું છે. તો આ રીતે તમે થોડું તેલ એડ કરશો એટલે જે આપણે માવો છે એ એકદમ સ્મૂથ એવો બની જશે. તમે જોઈ શકો છો કે જે આપણે પાણીપુરીના મસાલાની અંદર જે મસાલા એડ કરેલા હતા એ જ આપણે અત્યારે એડ કરેલા છે. વધારાનો આપણે કંઈ જ આની અંદર એડ નથી કર્યું, માત્ર આપણે ચોખાનો લોટ જ એડ કરેલો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો બટેટાનો માવો એકદમ સ્મૂથ એવો બની ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સ્મૂથ એવો બન્યો છે, જોશો તમે. બસ આ રીતનું આપણે બનાવવાનું છે. અને ત્યાર પછી આપણે આ જે માવો છે એને આપણે સાઈડમાં કરી દઈશું. અને અહીંયા જો આપણે એક લોટો લેવાનો છે અને આ રીતની એક પ્લાસ્ટિકની બેગ લેવાની છે. અને આ જે પ્લાસ્ટિકની બેગ છે એને આપણે આ રીતે લોટાની અંદર ગોઠવી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં પ્લાસ્ટિક બેગ છે એને આ રીતે લોટાની અંદર ગોઠવી દીધી છે. અને ત્યાર પછી આપણે જે આ બટેટાનો માવો છે એ લઈ લેશું અને એને આપણે આ રીતે લોટાની અંદર સરસ રીતે સેટ કરી દેવાનો છે. સોરી, અહીંયા આપણે આ જે પોલોથીન છે એને આપણે તેલવાળી કરી દેવાની છે. તો અહીંયા આપણે આ પ્લાસ્ટિક બેગ છે એની અંદર થોડું તેલ નાખી દઈશું. અને આ રીતે બેગને છે આ જે પ્લાસ્ટિક બેગ છે એને સરસ રીતે આપણે તેલવાળી કરી દઈશું એટલે આપણું મિશ્રણ એકદમ સરસ સ્મૂથ એવું બને. અને હવે આ જે પ્લાસ્ટિક બેગ છે એને તેલવાળી કર્યા પછી આ રીતે જે આ બટેટાનો માવો છે એને આ રીતે આપણે લોટાની અંદર આ રીતે સેટ કરી દઈશું. અને ત્યાર પછી આપણે જે આ પોલોથીન છે એને આપણે લોટામાંથી બહાર કાઢી લેવાની છે. એકદમ ધીરે ધીરે આપણે બહાર કાઢીશું. તમે જોઈ શકો છો કે આ રીતે સરસ રીતે બટેટાનો જે માવો છે એ આ પોલોથીનમાં સેટ થઈ ગયો છે. બસ આ રીતે આપણે કરવાનું છે. જો તમે જોઈ શકો છો.
તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો એકદમ નવો નાસ્તો બનાવવા માટે ગેસ પર તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે અને ત્યાર પછી આપણે જે આ થેલીમાં ભરેલું મિશ્રણ છે એને લઈ લેશું અને આ રીતે આપણે થોડું થોડું આ રીતે દબાવતા જઈશું। તમે જોઈ શકો છો કે આ રીતે હું થોડું પ્રેસ કરું છું ને એટલે આવવા લાગે છે અને ત્યાર પછી આપણે આ રીતે કાતર લઈ લેશું અને આ રીતે આપણે કટ કરી અને તેલની અંદર આપણે એડ કરી દેવાનું છે। જો આ રીતે આપણે દબાવતા જઈશું અને આ રીતે કટ કરી અને તેલની અંદર રાખી દેવાનું છે। તો તમે માનશો ને એકદમ નવા કુરકુરે બનીને તૈયાર થઈ જશે મિત્રો। તમે બહારના કુરકુરે ભૂલી જશો, એટલા ટેસ્ટી આ કુરકુરે બનીને તૈયાર થાય છે અને બધાને ખૂબ જ ભાવશે મિત્રો। અને તમારો જે વધેલો બટેટાનો માવો છે એ પણ એમ કે તમારો વપરાઈ જશે। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે જેથી કરીને આપણો નાસ્તો છે એ બળી ના જાય। અને ત્યાર પછી આ નાસ્તાને આપણે હલાવી લેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે। સ્લો ફ્લેમ પર આપણે આ નાસ્તાને ધીરે ધીરે કૂક થવા દેવાનો છે જેથી કરીને અંદર સુધી સરસ રીતે કૂક થઈ જાય। તમે જે બહારથી ફૂલવડી લાવો છો ને બિલકુલ એ રીતનો આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે આપણો જે નાસ્તો છે એ સરસ એવો બ્રાઉન કલરનો થઈ ગયો છે, મતલબ કે ચડી ગયો છે। તો આ રીતે આપણે ઝારામાં લઈ લેશું અને બધું તેલ આપણે નિતારી લેશું અને ત્યાર પછી આ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને જે બીજો રહેલો માવો છે એના પણ આ રીતે આપણે ગાંઠિયા પાડી લેશું। તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાઈ રહ્યા છે। અને જો તમને એ રીતે ન ફાવતું હોય ને તો હું તમને એક ખૂબ સરસ મજાની બીજી રીત પણ બતાવું। તો આ રીતે અહીંયા અત્યારે મેં ચકરી જેવું કરી લીધેલું છે, તો એને પણ આ રીતે આપણે તેલમાં એડ કરી દઈશું। આપણે આને તળી તો સૌથી પહેલાં આપણે જ્યારે એડ કરીએ ત્યારે 2 મિનિટ સુધી આપણે એને એમનામ જ તળાવવા દઈશું જેથી કરીને આપણી ચકરી છે એ સરસ એવી સેટ થઈ જાય અને ત્યાર પછી આપણે આ રીતે જારો ફેરવીશું। તમે જોઈ શકો છો। તો મિત્રો તમે ક્યારે આ રીતે વધેલા પાણીપુરીના મસાલામાંથી આવી રેસીપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો આ રીતે તમે તળશો એટલે નોર્મલી એવી તળાઈ જશે ને એટલે બધી ચકરી તેલની ઉપર આવી જશે। તમે જોઈ શકો છો કે ચકરી આપણી છે એ ઉપર આવી ગઈ છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે જેથી કરીને આપણી ચકરી છે એ ફટાફટ તળાઈ જાય। કે ચકરી અહીંયા ખૂબ સરસ મજાની તળાઈ ગઈ છે અને ત્યાર પછી આપણે આ રીતે ઝારામાં લઈ લેશું અને બધું તેલ આપણે નિતારી લેશું અને ત્યાર પછી આપણે પ્લેટની અંદર કાઢી લેવાની છે। તો કે તૈયાર છે ગરમા ગરમ વધેલા પાણીપુરીના મસાલામાંથી એકદમ નવો નાસ્તો। તો તમે જોશો કે અહીંયા મેં થોડી આ રીતે ચકરી બનાવી છે અને થોડા મેં આ રીતે ગાંઠિયા જેવું બનાવેલું છે। તો તમને જે સરળતા રહે એ તમે બનાવી શકો છો। તો મને તો અહીંયા સરળતા આ ગાંઠિયામાં જ પડેલી છે, પણ અહીંયા તમે ચકરી બનાવશો તો એનો લુક ખૂબ સરસ એવો આવશે, એટલા માટે અહીંયા મેં આ રીતે ચકરી બનાવેલી છે અને બાળકોને પણ ખાવામાં પણ ખૂબ મજા આવશે। તો તમે આ નાસ્તાને સોસ અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો, ખૂબ જ સરસ એવો લાગે છે। તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે પાણીપુરીના મસાલામાંથી નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એને નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે।